સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં લેક્ચર નંબર 14 કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ ઇન જાવા. વિદ્યાર્થી મિત્રો, જે લોકોએ સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. Command line argument in Java. Command line argument is an argument. Command line argument એક પ્રકારની argument જ છે. Command line argument passed at the time of running of Java program. જ્યારે આપણે Java C program name.java એના પછી આપણે એ કમ્પાઇલ કર્યા પછી રન કરીએ છીએ, એટલે કે Java અને program name, અને એના પછી એક સ્પેસ આપીને જે બી વસ્તુ લખીએ છીએ એ શું કહેવાય છે? passes at the time of running of Java program, that is nothing but command line argument. એટલે જાવા પછી પ્રોગ્રામનું નામ અને પછી જે પણ લખ્યું હોય છે એને આપણે કહીશું command line argument. User can pass any number of arguments from the command prompt. આપણે પ્રોગ્રામ જે રન કરીએ છીએ CMD માં જાવા અને પ્રોગ્રામ નેમ, તો એના પછી ઘણાને એવો પ્રશ્ન થાય કે કેટલી મેક્સિમમ આપણે આર્ગ્યુમેન્ટ આપી શકીએ? ગમે તેટલી આર્ગ્યુમેન્ટ આપી શકીએ. n નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ આપણે આપી શકીએ છીએ. n મીન્સ નેચરલ નંબર્સ. કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ યુઝ એઝ એન ઇનપુટ. તો તમે જે કમાન્ડ પ્રોમ્પ્ટમાં જે આર્ગ્યુમેન્ટ આપો છો એ જાવા પ્રોગ્રામ લે છે, અને આ જાવા પ્રોગ્રામ એઝ અ ઇનપુટ કોઈ પણ લે છે, એટલે આ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ યુઝ એઝ એન ઇનપુટ. તો કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ ઇનપુટ તરીકે વપરાતું હોય છે. તો આ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટનો યુઝ શું છે? આગળ આપણે સ્કેનરનો યુઝ જોયો બહારથી વેલ્યુ લેવા માટે. એવી જ રીતે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટથી તમે બહારથી વેલ્યુ આપી શકો છો. તો હવે આ જ વસ્તુનો આપણે પ્રોગ્રામ જોઈશું. તો સૌથી પહેલા એકદમ નોર્મલ પ્રોગ્રામ જોઈએ. કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટમાં પહેલી આર્ગ્યુમેન્ટ કેવી રીતે આપણે પ્રિન્ટ કરાવીએ છીએ? તો સૌથી પહેલા આપણે ક્લાસ કમાન્ડ લાઇન ડેમો, એના પછી શું આવશે મિત્રો? પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, સ્ટ્રિંગ અને આર્ગ્યુમેન્ટ્સ, બ્રેકેટ સ્ટાર્ટ અને એન્ડ. સૌથી પહેલા આપણે જોઈએ તો કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ જે છે એ આપણે પ્રિન્ટ કરાવવી છે. તો પહેલી આર્ગ્યુમેન્ટને આપણે જેમ એરેમાં કહીએ છીએ, એરે સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 0 1 2 અપ ટુ n-1. તો અહીંયા આગળ જે બી તમને ઉપર આપેલું છે સ્ટ્રિંગની અંદર આર્ગ્યુમેન્ટ્સ, તો આ છે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ્સ માટેનું વેરિયેબલનું નામ. તો args છે. તો તમે આના બદલે કોઈ પણ નામ આપી શકો છો. તો અહીંયા આપણે આ સ્ટ્રિંગ ટાઈપની જે આર્ગ્યુમેન્ટ આપેલી છે એને કહેવાય છે args, એ વેરિયેબલનું નામ છે. તો હવે જોઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટમાં args ઓફ 0 અને સેમિકોલન. સૌથી પહેલા આપણે શું કરીશું મિત્રો કે આ જે ક્લાસ છે એના નામથી પ્રોગ્રામને સેવ કરીશું. ડી ડ્રાઈવની અંદર 29 નામના ફોલ્ડરમાં સેવ કર્યું છે કમાન્ડ લાઇન ડેમો ડોટ જાવા એક્સટેન્શન. તો આપણી જાવા ફાઇલનું એક્સટેન્શન કયું, એવો પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ .java. હવે આપણે આને રન કરીશું. રન કરવા માટે શેમાં જવું પડે છે? કમાન્ડ પ્રોમ્પ્ટમાં. કમાન્ડ પ્રોમ્પ્ટ કેવી રીતે ખુલે? રન મેનુમાં જઈને cmd લખીને એન્ટર કરવાથી પછી આપણો પ્રોગ્રામ જ્યાં પડ્યો હોય ત્યાં જઈશું. ડી ડ્રાઈવ એટલે ડી ડ્રાઈવ ખુલશે, અને બધું ક્લિયર કરવા માટે cls. હવે અહીંયા 29 નામના ફોલ્ડરમાં છે, તો અહીંયા 29. કમ્પાઇલ કરવા માટે જાવાc કમાન્ડ લાઇન ડોટ જાવા. તો જાવાc કમાન્ડ લાઇન ડેમો ડોટ
જાવા. તો આનાથી પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો. પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ તો શું થાય? તો પ્રોગ્રામ જ્યારે કમ્પાઇલ કરીએ તો ક્લાસ ફાઇલ જનરેટ થાય છે. હવે આમાં આપણે પહેલી આર્ગ્યુમેન્ટ કઈ કહેવાય એ હું તમને સમજાવું. આપણે રન અત્યાર સુધી શું કરતા હતા? જાવા અને કમાન્ડ લાઈન ડેમો. તો આ આપણે રન કરતા હતા. હવે એના પછી એક સ્પેસ આપીને આપણે કંઈ પણ લખીએ છીએ. ફોર એક્ઝામ્પલ લખ્યું સ્ટડી વિથ ભૂમિ. તો આને આપણે કહીશું આર્ગ્યુમેન્ટ્સ 0. હવે આપણે એન્ટર કરીએ તો અહીંયા પ્રિન્ટ શું થાય છે? સ્ટડી વિથ ભૂમિ. તો આ જે છે એને આપણે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે છે. સમજી લો કે આમાં કોઈ આર્ગ્યુમેન્ટ નથી આપતા તો કયા પ્રકારની એક્સેપ્શન થ્રો કરે? એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ એક્સેપ્શન. એ આપણે એક્સેપ્શનમાં ડિટેલમાં જોઈશું. જ્યારે પ્રોગ્રામની અંદર આપણે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ એટલે કે arg s જે છે એમાં 0 1 2 કોઈ પણ વેલ્યુ પાસ કરેલી હોય અને આપણા પ્રોગ્રામમાં લઈએ અને જો તેનો યુઝ કર્યો હોય અને રન કરતી વખતે કોઈ પણ આર્ગ્યુમેન્ટ ના આપીએ તો શું થાય? તો તમારે જવાબમાં લખવાનું છે java.lang. એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ એક્સેપ્શન આવશે. તો એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન એક ક્લાસ છે કે જે લેંગ નામના પેકેજમાં આવેલો છે. એટલે કે તમારે કોઈ પણ વસ્તુ તમારે આપવી હોય તો તમે આ રીતે આર્ગ્યુમેન્ટ આપી શકો છો. એટલે જે આર્ગ્યુમેન્ટ પહેલી હતી એ પહેલી પ્રિન્ટ થઈ. તો આ શું હતું? જસ્ટ રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ફર્સ્ટ કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ. રાઇટ અ જાવા પ્રોગ્રામ to print command line argument. હવે જોઈએ કમ્પાઇલ આપણે કેવી રીતે કર્યું હતું અને રન કર્યું કેવી રીતે. તો એ બી તમે આમાં યાદ રાખી લેજો. તો આમાં કમ્પાઇલ કરવા માટે આપણે શું કર્યું? જાવાc command line demo.java. આ શું થશે? આનાથી પ્રોગ્રામ આપણો કમ્પાઇલ થશે. યાદ રાખજો, આનાથી શું થશે? પ્રોગ્રામ કમ્પાઇલ થશે. હવે રન કરવા માટે આપણે શું કરીએ છીએ એ જોઈએ. રન કરવા માટે જાવા કમાન્ડ લાઈન ડેમો અને પછી આપણે શું લખ્યું હતું? સ્ટડી વિથ ભૂમિ. તો તમારું આઉટપુટ શું આવશે? પહેલી આર્ગ્યુમેન્ટ શું છે? સ્ટડી વિથ ભૂમિ. તો આને આપણે કહીશું arg s0. તો આ એકદમ નોર્મલ પ્રોગ્રામ છે. પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે તમારા કોમ્પ્યુટરમાં રાખજો. આ તમારે જાતે પ્રોગ્રામ બનાવવાનો છે એટલે તમને એક્ઝેક્ટ ક્લિયર થશે કે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટનો કોન્સેપ્ટ શું છે. તો હવે આપણે બીજો પ્રોગ્રામ ટ્રાય કરીશું. ફરીથી આપણે એક બીજો પ્રોગ્રામ જોઈએ કે જે એકદમ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખશે. સૌથી પહેલા તમારે નોટપેડ ઓપન કરવાનું છે. ક્લાસ કમાન્ડ લાઈન ડેમો 2. પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરશો તો જ તમને બધું આવડશે. થિયરી શરૂઆતમાં મેં કીધી છે એ તમારે એક્ઝામમાં કે ઇન્ટરવ્યુમાં કોઈ પૂછે તો એના માટે છે. પણ મેઇનલી તમને શું આવડવું જોઈએ? પ્રેક્ટિકલ. પબ્લિક સ્ટેટિક void main string arguments. તો આ આર્ગ્યુમેન્ટ છે કમાન્ડ લાઈન નો. શું છે? કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ માટેનો વેરિયેબલ છે. બ્રેકેટ સ્ટાર્ટ અને એન્ડ કરીએ. હવે આ તો આપણે પહેલી આર્ગ્યુમેન્ટ હતી. સમજી લો કે કેટલી આર્ગ્યુમેન્ટ છે મને તમને કોઈને ખબર નથી. કોઈ ઘણી બધી આર્ગ્યુમેન્ટ લખે તો કેટલા નંબરની આર્ગ્યુમેન્ટ છે, શું છે? તો એનો આપણે ગમે તેટલી આર્ગ્યુમેન્ટ હોય તો એનો આપણે પ્રોગ્રામ બનાવીશું કે દરેક આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરે. તો રાઇટ અ જાવા પ્રોગ્રામ
for printing all command line argument. ઓકે, તો હવે જોઈએ કે બધી જ કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ જેટલી બી છે એટલી આપણે પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ બનાવવો છે. તો હવે એમાં આપણે શું કરીશું એ હવે જોઈએ. તો સૌથી પહેલા આપણે શું કરીશું, while લૂપ નો આપણે યુઝ કરીએ. while લૂપ આપણે ભણી ગયા છીએ, બરાબર. ઇન્ટીજર I equal to 0 ક્યાં સુધી લૂપ પર જવાનું છે, જેટલી વાર આપણી આર્ગ્યુમેન્ટ હોય ત્યાં સુધી. તો I is less than આપણા વેરિયેબલ નું નામ છે args dot length, args dot length. તો આ શું છે, આર્ગ્યુમેન્ટ કેટલી છે એ એની જાતે કેલ્ક્યુલેટ કરી લેશે, એ એનું ફિલ્ડ છે, બરાબર. હવે આપણે જોઈએ, અહીંયા આપણે શું કરીશું, દરેક આર્ગ્યુમેન્ટને પ્રિન્ટ કરીશું. પહેલા શું છે, I ની વેલ્યુ 0 છે, તો system dot out dot println. તો અહીંયા આપણે મેસેજમાં લખાવું છે આર્ગ્યુમેન્ટ્સ, તો આપણે લખ્યું આર્ગ્યુમેન્ટ્સ હવે અહીંયા 0 કે 1 એવું લખાવું છે, તો એ આપણો વેરિયેબલ આવશે. પછી શું આવશે, બ્રેકેટ ઓવર કરી અને કોલન કરાયું. પછી શું આવશે, arg s જે વેરિયેબલ છે અને બ્રેકેટમાં I આવશે. ઓકે, અને એના પછી આવશે I પ્લસ પ્લસ. તો આ પ્રોગ્રામ શેનો થઈ ગયો, ગમે એટલી આર્ગ્યુમેન્ટ લાવશે. આપણે while લૂપ છે એની અંદર શું આ મૂક્યું કહેવાય, કન્ડિશન. while લૂપમાં સૌથી પહેલા કન્ડિશન ચેક થાય છે, કન્ડિશન ટ્રુ થશે તો અંદર જશે, જ્યાં સુધી આર્ગ્યુમેન્ટ હશે ત્યાં સુધી. અને અંદર જશે એટલે શેની અંદર જશે, બોડી ઓફ ધ while લૂપ. એમાં બે સ્ટેટમેન્ટ લખેલા છે, પહેલો મેસેજ પ્રિન્ટ કરાયો છે, જ્યારે બીજો ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ કર્યો છે. હવે આ પ્રોગ્રામને આપણે સેવ કરીશું. કંટ્રોલ સી કંટ્રોલ એસ કર્યો આપણે આપણા ફોલ્ડરની અંદર, પાછળ કંટ્રોલ વી કરીને .java એક્સટેન્શન લગાવી દીધું છે. હવે આપણે શું કરીશું, જાવા સી, પ્રોગ્રામનું નામ શું છે, કમાન્ડ લાઇન demo2.java. કમ્પાઇલ થઈ ગયો છે. હવે આ પ્રોગ્રામ આપણે રન કરવા માટે શું કરીશું, કમાન્ડ લાઇન demo2, કમાન્ડ લાઇન demo2. હવે એના પછી હું લખું છું I like study with Bhumi YouTube channel. ઓકે, અને હવે હું એન્ટર કરું છું. તો આમાં સમજો કે આ પહેલી લાઈન હતી કમાન્ડ પ્રોમ્પ્ટમાં, એ કમ્પાઇલ કરવા માટે છે, બીજી લાઈન એ રન કરવા માટે છે. હવે બધાને ખબર છે જાવા પછી જે પ્રોગ્રામનું નામ લખેલું છે એના પછી જે છે I, તો એ આ આર્ગ્યુમેન્ટ્સ કઈ છે, 0 છે. આપણે કહીએ પહેલી, પણ આપણું કોમ્પ્યુટર શું સમજે છે 0 થી. તો પહેલી આર્ગ્યુમેન્ટ I છે એટલે પ્રિન્ટ કરવામાં આવશે આર્ગ્યુમેન્ટ 0. બીજી છે લાઈક, ત્રીજી છે સ્ટડી, ચોથી વિથ, પાંચમી ભૂમિ, છઠ્ઠી યુટ્યુબ અને સાતમી ચેનલ. તો I like study with Bhumi YouTube channel. તો આર્ગ્યુમેન્ટ 0 1 2 3 4 5 અને ટોટલ 6 આવશે. હવે આપણે આને રન કરીએ છીએ તો શું આવ્યું આઉટપુટ, આર્ગ્યુમેન્ટ 0 એમાં I આવ્યું, આર્ગ્યુમેન્ટ 1 એમાં લાઈક આવ્યું, આર્ગ્યુમેન્ટ 2 એમાં સ્ટડી આવ્યું, આર્ગ્યુમેન્ટ 3 એમાં વિથ આવ્યું, આર્ગ્યુમેન્ટ 4 એમાં ભૂમિ આવ્યું, આર્ગ્યુમેન્ટ 5 એમાં યુટ્યુબ આવ્યું અને આર્ગ્યુમેન્ટ 6 એમાં ચેનલ આવ્યું. તો તમે જોઈ શકો છો કે જે આપણે પ્રોગ્રામનું નામ લખ્યું ત્યાંથી જેટલી બી સ્પેસ આપી છે એટલી આર્ગ્યુમેન્ટ આપણી કાઉન્ટ થશે. તો આપણા પ્રોગ્રામમાં ગમે એટલી તમે આર્ગ્યુમેન્ટ લખી શકો કે I like
ધીસ પ્રોગ્રામ. તો અહીંયા શું થઈ ગયું, કેટલી આર્ગ્યુમેન્ટ, 4 આર્ગ્યુમેન્ટ છે, તો આર્ગ્યુમેન્ટ 0 થી લઈને 3 સુધી આવશે. આઈ લાઈક ધીસ પ્રોગ્રામ, તો આર્ગ્યુમેન્ટ 0 માં આઈ આવ્યું, આર્ગ્યુમેન્ટ 1 માં લાઈક આવ્યું, આર્ગ્યુમેન્ટ 2 માં ધીસ આવ્યું અને આર્ગ્યુમેન્ટ 3 માં પ્રોગ્રામ આવ્યું. તો આ રીતે તમે કોઈ પણ જે આર્ગ્યુમેન્ટ ગમે એટલી આપણે પાસ કરી હોય એને પ્રિન્ટ કરાવી શકીએ છીએ. હવે આપણે મિત્રો એક બીજો પ્રોગ્રામ જોઈએ કે જેની અંદર 2 નંબરનો સમ કરવાનો છે. એમાં ઘણી વાર પરીક્ષામાં એઝ વેલ એઝ તમને ઇન્ટરવ્યુમાં પણ આ પ્રોગ્રામ પૂછાય છે, કારણ કે એમાં જે એક વસ્તુ આજે તમને બતાવીશ ને તો એ તમને નહીં ખબર હોય, તો ખાસ જોઈ લેજો. રાઇટ અ જાવા પ્રોગ્રામ for sum of two numbers using command line argument. જો તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, ઓન્લી 2 નંબર છે તો 2 નંબરનો સમ કરવાનો છે. તો અહીંયા આપણે 2 વેરિયેબલ લેવા પડે, ઇન્ટીજર નંબર 1 નંબર 2 અને એનો સમ કરાવવાનું છે. નંબર 1 ઇક્વલ ટુ, હવે આપણે શું કરીએ, નોર્મલી આપણે વેરિયેબલમાં આર્ગ્યુમેન્ટની અંદર જે પહેલો નંબર પાસ કરો એ તમારે અહીંયા લેવાનું છે, પણ જે તમે રન કરો અને લખો છો અને જે આર્ગ્યુમેન્ટમાં નંબર બી પાસ કરો, પણ અહીંયા આગળ આપણે શું લીધેલું છે, સ્ટ્રિંગ. તો આ સ્ટ્રિંગનું તમારે ઇન્ટીજરમાં કન્વર્ટ કરવું પડે, એટલે અહીંયા આ કાસ્ટિંગ તમારે યાદ રાખવાનું છે, એ નવું છે. ઇન્ટીજર એ ક્લાસ છે, એને કન્વર્ટ કરવા માટે આવે છે પાર્સ INT મેથડ અને બ્રેકેટમાં પહેલી આર્ગ્યુમેન્ટ આવશે args સબસ્ક્રિપ્ટ ઓપરેટરમાં 0. આ વસ્તુ તમે નહીં કરો તો એરર આવશે. હવે અહીંયા નંબર 2 ઇક્વલ ટુ integer dot parse int arguments 1. હવે અહીંયા જસ્ટ શું કર્યું, sum equal to number 1 plus number 2. system dot out dot println sum of two numbers equal to અને sum. bracket is over. હવે અહીંયા આ પ્રોગ્રામને આપણે ફરીથી સેવ કરીશું. બરાબર, હવે જોઈએ, કમ્પાઇલ કરીએ. હવે રન કરવો હોય તો જાવા કમાન્ડ લાઈન ડેમો 2. હવે પહેલા નંબરમાં 10 અને બીજા નંબરમાં 20 પાસ કર્યું. જોજો હા, તો sum of two numbers equal to 30. તો ઇઝીલી તમને ખબર પડે કે જ્યારે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ થી કોઈ ઇન્ટીજર વેલ્યુ પાસ કરવાની હોય તો તમારે શું કરવું પડશે, ઇન્ટીજર ડોટ પાર્સ INT અને આર્ગ્યુમેન્ટ્સ પાસ કરવાની રહેશે. જો તમે આ ના કરો તો શું થાય એ હવે જોઈએ. કોઈ એમ કે આ પાસ નથી કરવું, ડાયરેક્ટ લખી દઈએ, તો ડાયરેક્ટ લખીએ તો શું થાય, કઈ એરર આવે, એવું ઇન્ટરવ્યુમાં વધારે પૂછાતું હોય છે અને એક્ઝામમાં પણ વધારે પૂછાય છે. તો એ વસ્તુ આપણે ચેક કરીએ કે ડાયરેક્ટ args 0 લખ્યું તો શું થાય. કમ્પાઇલ ટાઈમ એરર આવી, શું આવી, ઇનકોમ્પિટેબલ ટાઇપ્સ. તો આ ઇનકોમ્પિટેબલ ટાઇપ્સ કેમ કહેવાય, કારણ કે અહીંયા કઈ છે આર્ગ્યુમેન્ટ, સ્ટ્રિંગ્સ આપણે પાસ કરવાની છે, શેમાં, કમાન્ડ પ્રોમ્પ્ટમાં, અને અહીંયા આપણે નંબર 1 શેમાં લીધું, ઇન્ટીજર, જેથી કરીને આપણે શું કરવું પડે છે અહીંયા આગળ કે તમારે આ પાસ કરવું પડે છે. શું પાસ કરવું પડે છે, કાસ્ટિંગ. તો કાસ્ટિંગ કેવી રીતે કરશો, સૌથી પહેલા ક્લાસનું નામ આવશે, રેપર ક્લાસ કહેવાય છે આને, ઇન્ટીજર ડોટ એની મેથડ છે
પાર્સ એટલે પાસ કર્યું છે, પાર્સ આઈએનટી, અને શું પાસ કર્યું છે? ઇન્ટીજર વેલ્યુનું આપણે કાસ્ટિંગમાં કન્વર્ટ કર્યું છે, બરાબર. ઇન્ટીજર ડોટ પાર્સ આઈએનટી. હવે જોઈએ તો તમારે પ્રોગ્રામ થઈ જશે. કમાન્ડ લાઈન ડેમો 2 5 અને 55. તો શું આન્સર આવશે? 60. કોઈ પણ નંબર માટે આપણું ચાલશે, પણ એ નંબર કેવો હોવો જોઈએ? ઇન્ટીજર નંબર. જો તમે ડબલ વાપરો તો અહીંયા તમારે ડબલ ડોટ પાર્સ આઈએનટી કરવાનું છે. ફ્લોટ વાપરો તો ફ્લોટ ડોટ પાર્સ આઈએનટી. તો આ રીતે તમે કોઈ પણ કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટથી કોઈ પણ લોજિકના પ્રોગ્રામ આવી રીતે બહારથી યુઝર દ્વારા ઇનપુટ કરી શકો છો. એટલે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટનો મેઇન યુઝ શું છે એ આપણે જોઈ ગયા કે યુઝર ઇનપુટ આપવા માટે આપણે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટનો યુઝ કરીએ છીએ. તો ખાસ વસ્તુ આ ધ્યાનમાં રાખજો. તો આ થિયરી ફરી હવે કહું છું. કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ ઇઝ એન આર્ગ્યુમેન્ટ. કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ પાસ્ડ એટ ધ ટાઈમ ઓફ રનિંગ ઓફ જાવા પ્રોગ્રામ. એટલે કે જ્યારે જાવા અને પ્રોગ્રામનું નામ લખીએ છીએ એ પછી જે પાસ કરીએ છીએ એ આર્ગ્યુમેન્ટ છે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ. User can pass any number of arguments from the CMD, that is command prompt. User command prompt માંથી ગમે તેટલી આર્ગ્યુમેન્ટ પાસ કરી શકે છે. કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ યુઝ એઝ એન ઇનપુટ. કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટનો હેતુ પ્રોગ્રામમાં બહારથી વેલ્યુ ઇનપુટ કરવાનો છે, નથિંગ એલ્સ. બીજો કોઈ હેતુ છે નહીં. ધેટ્સ ઇટ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો અને તમારા સ્ટેટસમાં મૂકજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વન્સ અગેન.